નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સામાન્ય જ્ઞાન એટલે કે વિજ્ઞાનને લગતા ખૂબ જ અગત્યના ટોપિક વિશે, જે આવનારી ફોરેસ્ટ ગાર્ડ, સચિવાલય ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર વગેરે જેવી એક્ઝામ્સમાં ખૂબ જ ઉપયોગી છે તેવો ટોપિક એટલે કે વનસ્પતિમાં રહેલ વિવિધ તત્વોનું કાર્ય, તેના વિશે વિગતવાર જાણીશું મિત્રો. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા ગુજરાત સરકારની વિવિધ ભરતીને અનુરૂપ મિત્રો જે છે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને ભરતીના નોટિફિકેશન, ભરતીના પરિણામ સાથે જ સરકારી નોકરી અને પેન્શનર્સ માટેના પરિપત્રો તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. જાણીએ મિત્રો વનસ્પતિના વિવિધ તત્વોનું કાર્ય. પહેલું તત્વ છે મિત્રો બોરોન, જેની સંજ્ઞા છે બી. તો બોરોનનું કાર્ય છે મિત્રો કોષના વિભાજન અને વિકાસ માટે જરૂરી છે. છોડમાં શર્કરાનું પરિવહન કરે છે. ફૂલનું ફલિનીકરણ વધારે છે. ફળના વિકાસ માટે ઉપયોગી છે. અને બોરોન છોડમાં કેલ્શિયમનું પરિવહન પણ વધારે છે મિત્રો. વાત કરીએ બીજા તત્વની, જે કોપર એટલે કે તાંબુ, જેની સંજ્ઞા છે સીયુ. તો મિત્રો કોપર જે છે તે પ્રકાશ સંશ્લેષણમાં ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિમાં થતી હોવાથી એ ક્રિયામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કાર્બન એકત્રીકરણમાં મદદરૂપ છે અને જમીનની ફૂગ સામે મિત્રો જે છે તે રક્ષણ આપે છે મિત્રો. ત્રીજું તત્વ છે મિત્રો લોહ તત્વ, જેની સંજ્ઞા છે ફેરન એફી. મિત્રો તેનું કાર્ય છે હરિતકણના નિર્માણ માટે મદદરૂપ થાય છે. રંગદ્રવ્યના નિર્માણ માટે પણ લોહ તત્વ ઉપયોગી છે. ઉત્સેચકોના નિર્માણ માટે અને વિટામિન એ ના અને પ્રોટીનના નિર્માણ માટે પણ લોહ તત્વ જે છે તે હિમોગ્લોબિન આયન ખૂબ જ જરૂરી છે મિત્રો. આગળનું તત્વ છે મિત્રો મેંગેનીઝ, જેની સંજ્ઞા છે Mn. હરિતકણના નિર્માણ માટે મેંગેનીઝ જરૂરી છે. નાઇટ્રોજનના મેટાબોલિઝમ માટે પણ વનસ્પતિમાં મેંગેનીઝ જરૂર પડે છે. બીજની ઉગાવ શક્તિમાં વધારો કરવા માટે પણ મેંગેનીઝની જરૂર પડે છે. ફોસ્ફરસ અને કેલ્શિયમની હાજરીમાં ફળને પરિપક્વ બનાવવા માટે મિત્રો મેંગેનીઝની જરૂર પડે છે મિત્રો. આગળનું તત્વ છે મિત્રો મોલિબ્લેડમ. તો મોલિબ્લેડમનું અણુસૂત્ર છે મિત્રો એમો, જે ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે. વનસ્પતિમાં એમિનો એસિડનું નિર્માણ કરે છે અને વનસ્પતિની રાઇબોઝિયમ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન પણ કરે છે મિત્રો. આગળનું તત્વ છે મિત્રો નિકલ. તો નિકલની સંજ્ઞા છે મિત્રો Ni. તો નિકલ વનસ્પતિમાં ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંતી બનાવે છે. નિકલની મદદથી મિત્રો વનસ્પતિના નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ થાય છે અને યુરિયસ ઉત્સેચકની જે પ્રક્રિયા થાય છે વનસ્પતિમાં, તે પ્રક્રિયા વધારવા માટે પણ નિકલ તત્વની જરૂર પડે છે મિત્રો. છેલ્લું તત્વ છે મિત્રો ક્લોરાઇડ, જેની સંજ્ઞા છે Cl, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો. તો આમ મિત્રો જે વિવિધ તત્વો છે તેનું વનસ્પતિ માટે શું શું કાર્ય છે અને આ વિવિધ તત્વો વનસ્પતિને કઈ રીતે અને કઈ કઈ ક્રિયાઓમાં મદદરૂપ થાય છે અને ફળ માટે, ફૂલ માટે વગેરે જેવી ક્રિયાઓ માટે પ્રકાશ સંશ્લેષણ મિત્રો, હરિતકણ વગેરે જેવી પ્રક્રિયાઓ માટે કયા કયા તત્વોની જરૂર પડે છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી. આશા રાખીશું કે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં મિત્રો ચોક્કસથી આમાંથી એકાદ બે પ્રશ્ન પૂછાઈ જશે. સાથે જ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ, ગૌણ સેવા પસંદગીની ક્લિયરિકલ અને હાઈકોર્ટની ક્લિયરિકલ પરીક્ષાઓમાં પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. આપ નોટ ડાઉન કરી લેશો. જય હિન્દ, અસ્તુ.